આમ સૌ ભાઈને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજના બ્લોગમાં આપણે જો સાંટાણું થઈ ગયું છે. આજના બ્લોગમાં આપણે બનાવવાના છે ભજીયા. ભજીયા બનાવવા માટે બાજુની વાડીમાં લીંબુ લેવા જાય આગળમાં જ છે. બાકી સાંટાણું થઈ ગયું છે. તલમાં પાણી ચાલુ છે. એવું છે. બાકી જો વરસાદ છે થઈ ગયા એક ખડકી થઈ ગઈ. બાકી સાંટાણું કેમ બાકી તમારા શહેરમાં કે એવું સિટીમાં જો તમારે એવું સાંટાણું હોય મને કહેજો કમેન્ટમાં જણાવજો. હલો આપણે હમણાં મળીએ લીંબુ લેવા ટાણ. આપણે પતી ગયા છીએ લીંબુ લઈએ જો તમે જોઈ શકો છો. મને બસ આ એક જ લીંબુ મળેલું. જો આગળ આમ જવું તો શું મળી જવું તો એકાદું હજી. બાકીને કે ભજીયાનું કેન્સલ થાય. હા બહુ ઝાઝા દેખાતા નથી. હા જો પાછું એક નાનું મળ્યું હજી એક છે અંદર બહુ છે. ત્રણ લીંબુ મળ્યા. હજી એકાદું ચડી જાય મોટું એટલે આપણું ભજીયાનું થઈ જાય. પાછા પણ બે લીંબુ આપણે મળી ગયા. હજી એક પાછું અહીંયા જ્યાં જોઈ શકો છો બે બીજા હવે દેખાતા નથી. એટલે આપણે હાલો ઘરે જઈને પાછા આપણે મળીએ હમણાં. ઘરે જ નહીં પણ હવાન દેખાઈને મંદિરે આપણે તુબડીઓ કરવાના છે એટલે તમે સમજી શકો છો. આપણે એ કામ છે અત્યારે પછી અમારા દાદો અને તપાસ કરે તુબડીઓ કરવાના. જો આ ભોળાનાથનું મંદિર છે. બાકી જો આ સાંટાણું બહુ મસ્ત વ્યૂ આવે અત્યારે તો. હાલો આમ તુબડીઓ કરી મળું. જો અગર તમે અહીંયા સુધી વિડીયો વોચ કર્યો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જો બાકી આમ કેમ બાકી છે આમ તો જો સામો દેખાય આપણે સૈન્યાનો તકલો હોય. વરસાદ પડ્યો તો ઢાંકી દીધો સમજ્યા. બાકી જો હજીના કેમ બાકી વ્યૂ કેવો ના લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે મળીએ આવનારા બ્લોગમાં પાછા.